સુરતથી મળી રહ્યા છે। સુરતની નવી સિવિલ હોસ્પિટલમાંથી નવજાત બાળક ગુમ થવાને લઈને કાર્યવાહી કરવામાં આવી। તપાસમાં થયા મોટા ખુલાસા। પોલીસે આરોપી સૂરજ કુમાર ઉર્ફે શ્યામ રાજ મહેતા ઝારખંડથી ધરપકડ કરવામાં આવી છે। આરોપીને બાળકની માતા સાથે બાંધવો હતો પ્રેમ સંબંધ। પોલીસે બાળકને પરિવારને સુપરત કર્યું છે। આરોપીએ અપહરણ કેમ કર્યું તેને લઈને પોલીસે તપાસ શરૂ કરી છે। તો આ સમાચાર સુરતથી મળી રહ્યા છે, જ્યાં એક આરોપી બાળકને હોસ્પિટલમાંથી ચોરતો જોવા મળી રહ્યો છે, કારણ કે આરોપી જે છે તેને બાળકની માતા સાથે પ્રેમ સંબંધ હતો અને તેને આ પગલું ભર્યું અને જો કે પોલીસે આ કેસમાં સફળતા મળી છે અને પોલીસે ઝારખંડથી આરોપીની ધરપકડ કરી છે। દ્રશ્યો આપ સ્ક્રીન પર જોઈ શકો છો। फरियादी की पत्नी को कई दिन से प्रेम में फंसाने का प्रयास कर रहा था कि हम दोनों साथ में भाग चलते हैं। तो जब ये बच्चा वहां पे एडमिट था तो आरोपी उसकी देखभाल के लिए फरियादी की पत्नी के साथ में हॉस्पिटल में रह रहा था और उसने वहां भी उसकी वाइफ को कन्विंस करने का ट्राई किया कि हम दोनों भाग जाते हैं, यहाँ से भाग के हम दोनों शादी कर लेंगे। तो ये गढ़वा डिस्ट्रिक्ट है झारखंड में, वहां पे इसकी बहन का ससुराल है, वहां से ये बच्चे के साथ में बरामद हुआ। तो वहाँ लोकल कोर्ट के सामने इसको रजू किया गया, वहां से ट्रांजिट रिमांड लेके और यहाँ सूरत में लाया गया।